જય દ્વારકાધીશ મહાદેવ મિત્રો, આજે આપણે બે ક્રિએટર કેશુર કિંગ અને ડોક્ટર ભરત આહિર વિશેના ઝઘડા વિશેનો આપણે બ્લોગ વિડીયો બનાવીશું, તો જોતા રહેજો. અત્યારે સોશિયલ મીડિયામાં એક્ટિવ એવા ડોક્ટર ભરત આહિર અને કેશુર કિંગ, તો સોશિયલ મીડિયામાં એના વિડીયો વાયરલ થયા હતા, તો હું તમને બતાવું, જુઓ. સૂત્રોથી ખબર પડી કે ઘણા લોકો હમણાં જામનગર આવે છે, તો ધ્યાન રાખજો, એકલા ના આવજો, હગાવાલાને લેતા આવજો, એકલાથી ફૂગ નહીં થાય. દેખાય પાછળ હું 11 કેવી ટ્રાન્સફોર્મર. ભાઈ હમણાં કોઈ કે સ્ટોરી રાખી હતી કે જામનગર આવો ને તો એકલા ના આવજો અને હગાવાલાને લઈને આવજો અને થોડુંક ધ્યાન રાખજો. આવું છું આગળ કલાકમાં જાઉં છું અને તું કે ને ન્યા આવું અને એકલો જ આવું, બરાબર? એટલે બીજા કોઈ બાપ છે નથી, ડિસાઈ કરી લેવાનું. તો મિત્રો, કેશુર કિંગે એવું કીધું હતું કે આપણે જામનગર આવતા હોય તો હગાવાલાને લઈને આવજો. તો એનો વળતો જવાબ ભરતભાઈ ડૉક્ટર ભરત આહિરે આપેલો. તો આ છે બે ક્રિએટર વચ્ચેનો ઝઘડો છે, એને આપણે એવી આશા રાખીએ કે સમાધાન થઈ જાય અને ગુજરાતી ભડાકા ચેનલ પાછી ચાલુ થઈ જાય અને બેનો વિડીયો આવે. પણ મને એવું લાગતું નથી, કેમ કે પરેશ ભારતી વ્લોગમાં જે ભરતભાઈએ કીધું છે કે પરેશભાઈએ કીધું છે કે આપણે કેશુર કિંગ તારે જે કરવું હોય એ કરી લે, એમ ભરતભાઈ આરે વિડીયો બનાવીને કીધું છે. ને આમાં આપણે એવું લાગે છે કે શરૂઆત કેનીએ કરી. તો તમને જણાવી દઉં કે કેશુર કિંગે વિડીયો મૂક્યો હતો કે જામનગર સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જામનગર કોઈ આવે છે તો આવે તો સાથે હગાવાલાને લઈ આવે. એટલે આપણે એવું લાગે છે કે કેશુર કિંગે પહેલાં શરૂઆત કરી. ભરતભાઈએ વળતો જવાબ દીધો, પણ ભગવાન ના કરે ને કંઈ ના થાય અને બેનું સમાધાન થઈ જાય અને ગુજરાતી ભડાકા પાછી ચેનલ ચાલુ થઈ જાય એવી આપણે આશા રાખીએ. અને જો આ પરેશ ભારતી વ્લોગમાં ભરતભાઈએ શું કીધું અને કેશુર કિંગે પણ જે કીધું તે સાંભળો. કેશુર કિંગ ને ભરતને શું કરવાનું છે, સમાધાન થાય કે નહીં? ઉડતી ગાવ છે ખબર આવી કે ચીડિયા ભી બાજ बनने लगी है ભૂમિમાં ઊંડો ઉતરો ને તો પછી નકર લેવા નકર દેવા પડી જાય અમારા ભાઈ. એટલે તમારા બેને મેટર શું છે ખરેખર ઈ કે ને? ના, મેટર અમારે બહુ મોટી છે અને ઘડીકમાં પતવાની છે અને પતાવવી ને. મારે જેને છત્રી સામું આપણો છે એનું નામ તમારે આગળ લ્યો. કોઈને કીધું નથી મારે હું વાંધો છે, પણ આજ હું કહેવાનો છું. જો કારણ કે બધી પબ્લિક ને ખબર પડે ને કે વાઘ કીનો છે ને કીનો નથી. બોલ વાગવાના છે. હું કહેતા વાઘ કીનો છે, તું કહેતા મને કહેતા. તો હવે હે ને થોડોક રિપ્લાય દેવાનો સમય આવી ગયો હે. જો કે આવી રીતના બધા બકબક કરતા જ હોય, આપણે એની પાસે ખોટો ટાઈમ ના આવે. ગમે ત્યાં બોલાવી લે, લ પીને કરવી, તમે જરી ખાં પડ.